નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ત્રીજું પ્રકરણ જોઈ રહ્યા છીએ ભારતમાં રાષ્ટ્રવાદ, જેની અંદર આપણે ગયા લેક્ચરમાં મહાસભાની જે પ્રથમ તબક્કાની કામગીરી 1885 થી લઈ અને 1905 સુધી ચાલી હતી એમના વિશે આપણે માહિતી મેળવી હતી. આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક છે ભાગલા પાડો અને રાજ કરો. આપણે ઇતિહાસની અંદર શરૂઆતથી જ એટલે કે ભારત દેશની અંદર જે વિવિધ યુરોપી પ્રજાઓ વેપાર અર્થે આવે છે, જેમાં ફિરંગીઓ, અંગ્રેજો, ડચ, ઘણી બધી પ્રજાઓ આવે છે, જેમાં એ લોકો સૌપ્રથમ વેપારી બનીને ભારતની અંદર આવ્યા હતા. ધીમે ધીમે પગ પેસારો કરતા ગયા અને વેપારી મટી અને શાસક બન્યા. એમાં સૌથી આ બધી પ્રજાઓમાં સૌથી છેલ્લે સુધી ટકી રહેનારી પ્રજા અને શક્તિશાળી પ્રજા તરીકે અંગ્રેજો છે એ સાબિત થાય છે. તો અંગ્રેજોએ એવી કઈ કૂટનીતિ વાપરી? કૂટનીતિ એટલે કે એવી એમની રણનીતિ, જેને આપણે કહી શકીએ, એવી કઈ નીતિ એમણે વાપરી કે જેથી કરી આ પ્રજા છે શક્તિશાળી અને સૌથી છેલ્લે સુધી ભારત પર શાસન કરવામાં સફળ રહે. બરાબર. તો એમની સૌથી શરૂઆતની નીતિ અને સૌથી છેલ્લે સુધી એટલે કે શરૂઆતથી લઈ અને લાસ્ટ સુધી એમણે એક જ નીતિ અપનાવી એ ખૂબ અગત્યની છે. ઘણા બધા એમણે ખાલસા નીતિ ને સહાયકારી યોજના ને એવી યોજનાઓ ઘણી બધી આવી, પણ એ બધી યોજનાઓની અંતર્ગત એક એમની મુખ્ય ભૂમિકા હતી, એ હતી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ. અંગ્રેજોએ ભારતની અંદર આવી અને ભારતનું શાસન કેવી રીતે ચાલે છે આખું જે માળખું છે એ માળખાનો અભ્યાસ કરી લીધો. ભારતના લોકોનું જે માનસ છે એ માનસનો અભ્યાસ કરી લીધો. એમને આપણી જે નબળાઈ છે ખ્યાલ આવી ગઈ અને એ નબળાઈનો લાભ લઈ અને છેલ્લે સુધી એ શાસન કરવામાં સફળ રહ્યા. અને એ નબળાઈ કે અંદરો અંદર લડાઈ ઝઘડા કરાવવા. અને આપણા એ સમયમાં જે દેશી રજવાડાઓ હતા એ રજવાડાઓનો એક ઉદ્દેશ્ય હતો કે આપણે આપણા રાજ્યનો વિસ્તાર કરવો. એટલે પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે આ રજવાડાઓ અંદરો અંદર લડાઈ ઝઘડા કરતા. તો એ લડાઈ ઝઘડા કરાવવામાં અંગ્રેજો છે સફળ થયા. ટૂંકમાં ભાગલા પાડો અને રાજ કરોની જે એમની નીતિ છે એ નીતિ આજે આપણે જોવાની છે. ડિવાઇડ એન્ડ રૂલ્સ. બરાબર. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસ, આ કોંગ્રેસની સ્થાપના થઈ. બરાબર. એટલે કે આ સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ સરકાર, અંગ્રેજ અધિકારીઓ એ સમયે ભારતની અંદર જે હતા તે એ બધાએ આમના પ્રત્યે સહાનુભૂતિ બતાવી કે નહીં, અમે તમારી સાથે છીએ, ભારતના જે કાંઈ પ્રશ્નો છે અમે ઉકેલીશું, ભારતના લોકોને પણ સારું જીવન ધોરણ આપવું જોઈએ, ઘણું બધું છે. તો આપણા ઘણા બધા પ્રશ્નો હતા જે આ પ્રશ્નો છે રજૂ કરવામાં આવ્યા હતા. તેમના પ્રત્યે શરૂઆતમાં સહાનુભૂતિ બતાવે છે કે નહીં, અમે બધા છે એમાં તમને સાથ સહકાર આપીશું, ભારતના જે પ્રજા છે એના પ્રશ્નો છે આપણે ઉકેલીશું. પરંતુ આ બધું છે થોડો સમય પૂરતું જ ચાલે છે. થોડા સમય પછી અંગ્રેજો છે આ બધી બાબતના વિરોધી બની ગયા. કોંગ્રેસના અધિવેશનમાં એટલે કે આ કોંગ્રેસનું જે અધિવેશન ભરાયું હતું એ અધિવેશનમાં શરૂઆતમાં સરકારી જે અધિકારીઓ છે એ સરકારી અધિકારીઓ હાજર રહેતા. શરૂઆતમાં જે થોડી ઘણી બેઠકો બોલાવાય કે આવી કામગીરી કરીશું આ તેમાં સરકારી અધિકારીઓ હાજર રહ્યા. પછીથી પાછળથી સરકારે તેમને એટલે કે અંગ્રેજ સરકારે કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર મનાઈ ફરમાવી કે સરકારી અધિકારીઓ કોઈ આ અધિવેશન એટલે કે આ મીટિંગની અંદર હાજર રહેશે નહીં. એના પર પ્રતિબંધ મૂક્યો અને ગવર્નર જનરલ એ સમયે ગવર્નર તરીકે ભારતની અંદર લોર્ડ કર્ઝન હતા. લોર્ડ કર્ઝન. બરાબર. તો આ લોર્ડ કર્ઝન છે એ રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલા ભર્યા. રાષ્ટ્રીયતા એટલે તો કે ભારતની જે એકતા છે, અખંડિતતા છે, એના વિરોધી એમણે કેટલાક પગલા ભર્યા અને ભારતના લોકોની અથવા તો લોકમતની જે અવગણના કરી. એટલે કે જે કાંઈ પ્રશ્નો આ અધિવેશનમાં મૂકવામાં આવ્યા હતા એ લોકોના પ્રશ્નો હતા. બરાબર. તો એ લોકમત એટલે કે બધાએ સામૂહિક રીતે આ પ્રશ્નો છે રજૂ કરેલા હતા. તો આ પ્રશ્નોની છે અવગણના કરવામાં આવે છે અને એ ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ અપનાવે છે. અને આ નીતિનો અમલ કરે છે બંગાળની અંદર, અથવા તો આપણે બંગાળ પણ કહી શકીએ. બંગાળમાં ઈસવીસન 1905માં ભાગલા પાડવામાં આવે છે. બરાબર. હવે
બંગાળાના ભાગલા થાય છે ઈસવીસન 1905 શા માટે બંગાળાના જ ભાગલા કરવામાં આવ્યા? ભારત દેશની અંદર બીજા ઘણા બધા પણ રાજ્ય હતા, તો એમાંના કોઈ પણ રાજ્યના નહીં અને બંગાળાથી શરૂઆત થઈ. શા માટે? તો એ સમયે ભારત દેશનો અથવા તો હિન્દનો, અત્યારે આપણે જેમને ભારત દેશ તરીકે ઓળખીએ છીએ, અંગ્રેજોના સમયમાં આપણે એમને, આપણા દેશને હિન્દુસ્તાન તરીકે ઓળખવામાં આવતા હતા. હિન્દુસ્તાન તરીકે ઓળખાતો અથવા તો એમને હિન્દ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. બરાબર. તો આ જે હિન્દુસ્તાન છે એનો સૌથી મોટો પ્રાંત એ સમયે હતો બંગાળ. તો બંગાળની અંદર અંગ્રેજ સરકારે એવું કીધું કે બંગાળ જે પ્રાંત છે સૌથી મોટો પ્રાંત છે, તો ત્યાં વહીવટ કરવાનું થોડું મુશ્કેલ થાય છે. તો વહીવટી સરળતા થઈ શકે એના માટેથી બંગાળના ભાગલા છે કરવામાં આવે છે. તો બંગાળના ભાગલા જો ખરેખર વહીવટી સરળતા માટે જો કરવામાં આવતા હોય તો ભાગલા કેવી રીતે કરવા જોઈએ? માની લો કે આખું આ બંગાળ સ્ટેટ છે, બરાબર? એક્ઝામ્પલ તરીકે આ બંગાળ સ્ટેટ છે, તો બંગાળમાંથી ભાગલા કરવા છે તો કઈ રીતે ઊભા બે ભાગ થઈ શકે, અથવા તો આવી રીતે આડી બે સરહદ છે કરી શકાય, અથવા તો આમાંથી ચાર આવા નાના નાના પ્રાંત થઈ શકે, ઘણી બધી રીતે એના ભાગ થઈ શકે. પરંતુ સરહદના ભાગ ના પાડીએ એમને, બરાબર? સરહદ છે ઓછી કરી શકાય કે આખો આ મોટો બંગાળ પ્રાંત છે તો એની સરહદો ઘટાડીએ અને બે ભાગમાં એમને વિભાજિત કરી નાખીએ. પરંતુ આવા ભાગલા ન પડતા, સરહદનું વિભાગીકરણ ન કરતા એમણે બંગાળના લોકોનું વિભાજીકરણ કર્યું. એટલે કે બંગાળના લોકોના ભાગલા પાડ્યા. એ પણ કેવી રીતે? બંગાળના લોકોનો ભાગલા પાડ્યા હિન્દુ અને મુસ્લિમ. હિન્દુ અને મુસ્લિમ. તો બંગાળ પ્રાંતની અંદર હિન્દુ મુસ્લિમ બંને પ્રજાઓ છે રહેતી હતી, બરાબર? તો ભાગલા કેવી રીતે કરે છે? એક ભાગની અંદર બધા હિન્દુઓ અને બીજા ભાગની અંદર બધા મુસ્લિમ લોકો રહેશે. આ રીતે બંગાળના ભાગલા છે નક્કી કરે છે. એટલે કે ખરેખર બંગાળ છે મોટો પ્રાંત હતો. આજનું જે બિહાર ને ઓરિસ્સા છે એની અંદર જ સમાવેશ થતો હતો. તો ભાગલા છે કેવી રીતે થાય કે બિહાર ઓરિસ્સા છે એ પ્રદેશ છે એમાંથી અલગ પાડી નાખો, તો આ રીતે કરી શકાય ને. પરંતુ એવું ના કર્યું. એના બદલે મુસ્લિમ બહુમતી વાળો વર્ગ પૂર્વ બંગાળ અને તેમાંથી અલગ કરવામાં આવ્યું. એટલે કે પૂર્વ બંગાળ જે હતું એમાં મુસ્લિમ લોકો વધારે રહેતા હતા, બરાબર? તો એ પૂર્વ બંગાળને અલગ કર્યું. એટલે કે મુસ્લિમ બહુમતી જે સ્થળ પર મુસ્લિમ લોકો વધારે રહેતા હતા એ ભાગને અલગ કરવામાં આવ્યો. એટલે વિભાજન કેવું થયું? હિન્દુઓનું અને મુસ્લિમોનું વિભાજન થયું. તો હિન્દુ અને મુસ્લિમોનું વિભાજન થયું, મતલબ કે ધર્મનું વિભાજન થયું. ધર્મ પ્રમાણે વિભાગીકરણ છે કરવામાં આવ્યું, બરાબર? આપણો ભારત દેશ છે ધાર્મિક એકતાને ભરેલો દેશ છે. એટલે કે બધા સંપ્રદાયના લોકોને રહેવાની છૂટ છે. બધા જ લોકો પોતપોતાનો સંપ્રદાય છે અપનાવી શકે છે. એના લગતા જે કંઈ કોઈને મંદિરમાં જવું હોય, મસ્જિદમાં જવું હોય તો પોતાના ધર્મને લગતી પ્રવૃત્તિ કરી શકે છે બધા, બરાબર? પરંતુ અહીંયા હિન્દુ અને મુસ્લિમને વિભાગ પાડ્યા. હિન્દુ અને મુસ્લિમનું વિભાગીકરણ થયું, મતલબ કે ધર્મની દ્રષ્ટિએ ભાગલા છે પાડવામાં આવ્યા કે આ લોકો મુસ્લિમ છે, આ લોકો હિન્દુ છે, આમને આટલા અધિકાર હોવા જોઈએ, આમને આટલા અધિકાર હોવા જોઈએ. એ રીતે વિભાગીકરણ છે કરવામાં આવ્યું. મતલબ કે હિન્દુ અને મુસ્લિમની વચ્ચે કોમવાદ છે ઊભો કરવામાં આવ્યો, બરાબર? આ રીતે ભાગલા પાડવાનો હેતુ કોમવાદ ઊભો કરવાનો. તો કોમવાદ શા માટે ઊભો કરવો પડ્યો? તો એનું કારણ રાષ્ટ્રવાદ, કે ભારતના જે લોકો છે, ભારતની જે પ્રજા છે જાગૃત થઈ ગઈ હતી. એ લોકોને ખ્યાલ આવી ગયો હતો કે આપણે અંગ્રેજો છે આપણું અહીંયા શોષણ કરે છે, આપણા દેશનું શોષણ કરે છે, આપણને કોઈ છે એટલી ફેસિલિટી કે કંઈ મળશે નહીં, ઉપરાંત આપણા દેશમાંથી ઇન્કમ છે બધી પોતાના દેશમાં લઈ જશે, એમનો વિકાસ કરશે. તો જે રાષ્ટ્રીય એકતા થઈ હતી, એટલે કે ભારતના લોકો એક થવા માંડ્યા હતા, ભારતના લોકોને આઝાદી જોઈતી હતી, એ એમની જે એકતા છે એ તૂટે એના માટેથી કોમવાદ ઊભો કર્યો. કારણ કે હિન્દુ મુસ્લિમ બે અલગ કોમનું વિભાગીકરણ થયું, એટલે કે કોમવાદ ઊભો થયો અને કોમવાદ ઊભો કરી અને ભારતની પ્રજાને અંદરો અંદર લડાવવા માંગતા હતા. અને એ માટેથી લોર્ડ કર્ઝને ઈસવીસન 1905 બંગાળના ભાગલા પાડ્યા, જેમાં પૂર્વ બંગાળ જેની અંદર મુસ્લિમ લોકો વધારે રહેતા હતા, બરાબર? બહુમતી વાળો પ્રદેશ હતો એ છે ભાગ પાડવામાં આવ્યો. ટૂંકમાં રાજકીય જે જાગૃતિ આવી હતી એ જાગૃતિને નબળી પાડવાનો લોર્ડ કર્ઝનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.
રાષ્ટ્રીય નેતાઓ અને લોકો, એ સમયમાં આપણા ભારતના જે રાષ્ટ્રીય નેતાઓ છે, ભારતના જે લોકો છે, આ લોર્ડ કર્ઝનનો આ જે હેતુ છે કે ભાગલા પાડો ને રાજ કરવાનો હેતુ, એ હેતુથી માહિતગાર થઈ ગયા. એમને ખ્યાલ આવી ગયો કે લોર્ડ કર્ઝને આવા ભાગલા પાડ્યા છે, એની પાછળનો એક જ હેતુ છે કે આપણી જે એકતા છે, એકતાને તોડવી. બરાબર. તો હવે આ જે બંગભંગના એટલે કે બંગાળના જે ભાગલા પાડવામાં આવ્યા, એ ભાગલાને રદ કરવા માટે એનો વિરોધ કર્યો પ્રજાએ, અને એ જે વિરોધ થયો એને કહેવાય છે બંગભંગનું આંદોલન. તો હવે પછીનો ટોપિક આપણે જોઈશું બંગભંગનું આંદોલન. નેક્સ્ટ ટોપિક છે બંગભંગનું આંદોલન. બંગાળની એકતાને તોડનારા આ જે ભાગલા છે, ભાગલાનો વિરોધ કરવા માટે બંગાળમાં જાહેર સભાઓ, સરઘસો યોજાયા, પત્રિકાઓ વહેંચાઈ. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, જેમનું નામ તમે સાંભળ્યું હશે, એમણે એક નવલકથા લખી છે આનંદ મઠ. એમના લેખક કોણ છે તો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, અથવા તો કોઈ જગ્યાએ બંકિમચંદ્ર ચેટર્જી તરીકે પણ એમનું નામ છે આપવામાં આવ્યું છે. આ નવલકથાની અંદર એમણે એક ગીત લખેલું વંદે માતરમ. બરાબર, જે આપણું રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ. એ વંદે માતરમ ગીત છે આ લડાઈનો મુખ્ય નારો બની રહે છે. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. એટલે કે ભારતની જે પ્રજા છે એ બધી પ્રજાના મુખે એક જ નારો હતો વંદે માતરમ. એટલે કે આખા દેશનું આ છે રાષ્ટ્રીય સૂત્ર છે બની જાય છે, રાષ્ટ્રીય નારો છે બની જાય છે, અને આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળે છે. એટલે કે આખા દેશના લોકો આ બંગભંગનું જે આંદોલન છે, આંદોલનની અંદર જોડાઈ જાય છે અને ભારતની એકતા અને અખંડિતતા માટે લડત આપે છે. જે દિવસે આ બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો એટલે કે ઈસવીસન 1905માં, એ દિવસે બંગાળમાં શોક દિન ઉજવવામાં આવે છે. બરાબર, શોક દિન એટલે કે બધા લોકોએ છે શોક વ્યક્ત કર્યો. એના માટે દુકાનો બંધ રહેવી, બજારો બંધ રહેવી, સરકારી કચેરીઓ બંધ રહેવી, કામ ધંધા છોડી દેવા એ દિવસે. એટલે કે શોક દિન છે પાડવામાં આવ્યો. અત્યારે આપણે જેમ બંધનું એલાન હોય છે ને, અત્યારે બળકો આપણને ખ્યાલ હશે કે હમણાં થોડા સમય પહેલા જ એટલે કે થોડા દિવસો પહેલા આપણા ભારતના જે ખેડૂતો છે દિલ્હી ગયા હતા આંદોલન માટેથી. એમની કંઈક ડિમાન્ડ છે, એ ડિમાન્ડ છે પૂરી નથી થતી, અને એના માટેથી પોતાની ડિમાન્ડ છે, માંગ છે એ પૂરી કરવા માટે આંદોલન ચલાવી રહ્યા છે. અને એ આંદોલન માટે બધા ખેડૂતો એકત્રિત થઈ અને દિલ્હી સુધી ગયા હતા. તો એમને સમર્થન આપવા માટે ભારત બંધનું એલાન રાખવામાં આવ્યું હતું. બરાબર. તો અહીંયા શોક દિન એ પણ એવું જ છે કે બંગાળના ભાગલા છે રદ કરવા માટે જે દિવસે બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો એ દિવસને શોક દિન તરીકે ઉજવવામાં આવે છે. આખા પ્રદેશમાં એટલે કે આખા આ બંગાળ જે પ્રાંત છે એમાં હડતાલ પાડવામાં આવે છે, અને રવિન્દ્રનાથ ઠાગોર અથવા તો રવિન્દ્રનાથ ટાગોર, બરાબર, એમના સૂચનથી આ દિવસને એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. બરાબર, કોના સૂચનથી તો કે રવિન્દ્રનાથ ટાગોર. ટાગોર, કોઈ જગ્યાએ ઠાકુર શબ્દ પણ લખેલો હોય છે, રવિન્દ્રનાથ ઠાકુર. એમના આદેશથી બંગાળના ભાગલા જે દિવસે પડ્યા, ભાગલાના દિવસને એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એકતા દિન અથવા એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. બરાબર, એટલે કે શોક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે એ દિવસને, બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો એ દિવસને, અને એકતા દિવસ ઉજવવામાં આવે છે પણ એ રવિન્દ્રનાથ ટાગોરના અથવા તો રવિન્દ્રનાથ ઠાકોરના સૂચનથી. બરાબર, તો આ રીતે છે બંગભંગનું આંદોલન છે આખા દેશની અંદર ધીમે ધીમે વ્યાપી જાય છે. ત્યાર પછી આ જે બંગભંગનું આંદોલન છે
એને જ એક જોડતી કડી આવે છે અથવા એનો જ એક ભાગ આપણે કહીએ, કારણ કે આ જે આંદોલન છે એનું મોજું આખા દેશમાં ફરી વળ્યું હતું. દેશનો દરેક નાગરિક ઈચ્છતો હતો કે ભારતની અંદરથી આ બંગાળના ભાગલા રદ થાય, ભારત સ્વતંત્ર થાય, બરાબર, આપણને આઝાદી મળે. તો એના માટેથી એક બીજું જ સાથે આંદોલન ચલાવવામાં આવે છે અને એ આંદોલન છે સ્વદેશી આંદોલન. સ્વદેશી આંદોલન બાળકો અહીંયા સ્વદેશી શબ્દ આવે છે, તો સ્વદેશી શબ્દના આધારે જ આપણને થોડીક માહિતી તો ખ્યાલ આવી જાય કે આંદોલનની અંદર કેવા કેવા પગલા છે ભરવામાં આવ્યા હશે, બરાબર. સ્વદેશી મતલબ પોતાનો દેશ, પોતાના દેશની વસ્તુ, બરાબર. તો સ્વદેશી આંદોલન બંગભંગની લડત જે ચાલતી હતી એને ઉગ્ર અને વ્યાપક બનાવવા માટે, કે હજી લોકો છે જુસ્સાથી એમાં જોડાય અને વ્યાપક બને, એટલે કે આખા દેશમાં ધીમે ધીમે આંદોલન છે ફરી વળે, તો એને વ્યાપક બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને એના માટેથી આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. એમાંનું એક લક્ષણ હતું સ્વદેશી માલનો વેપાર કરવો. સ્વદેશી માલનો વેપાર કરવો, બરાબર. તો ભારત દેશની અંદર આ જે અંગ્રેજો છે એમના દેશમાં તૈયાર થયેલો માલ છે આપણા ભારતના બજારોની અંદર વેચતા હતા, બરાબર. આપણે આગળ એ જોઈ ગયા કે ત્યાંનો કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતના જે ગૃહ ઉદ્યોગોમાં તૈયાર થતો માલ એમના કરતા સસ્તો પડતો, પરિણામે લોકો છે એ કારખાનામાં તૈયાર થયેલા માલ પ્રત્યે આકર્ષાતા. બીજું કે અન્યાયી જકાત નાખી હતી આપણા ભારતમાં તૈયાર થયેલા માલ પર, જ્યારે વિદેશથી આવતા માલ પર નજીવી જકાત હતી, એના લીધેથી પણ વિદેશી માલ સસ્તો પડતો. પરિણામે લોકો ધીમે ધીમે આ વિદેશી માલ તરફ આકર્ષાયા હતા, એ માલ વાપરતા થયા હતા. એટલે પહેલું કામ એ કર્યું, આ આંદોલનનું પહેલું લક્ષણ એ હતું કે ભારત દેશની અંદર સ્વદેશી માલનો જ વેપાર કરવો. વિદેશમાંથી બહારથી આવેલી વસ્તુઓ ભારતમાં વેચવી નહીં, કોઈ વેપારી વેચશે નહીં. જેવી રીતે આપણને ખ્યાલ છે કે કોરોના મહામારીમાં આપણે કયા માલનો બહિષ્કાર કર્યો, તો કે ચાઇનામાં જે માલ તૈયાર થાય છે એ માલનો મોટા ભાગે બહિષ્કાર કરવામાં આવ્યો. એમની જે આ મોબાઈલમાં જે કઈ એપ્લિકેશન એપ છે એ આપણે બહિષ્કાર કરી, પછી ત્યાંથી જે ચાઇનીઝ ફટાકડા આવતા એ બંધ કર્યા, ચાઇનીઝ રમકડા આવતા, ચાઇનીઝ ચપ્પલ આવતા, ઘણી બધી વસ્તુ ચાઇનામાંથી આવતી, ચીનમાંથી આવતી, બરાબર. તો એ માલનો આપણે બહિષ્કાર કર્યો છે કે એ માલ આપણે નહીં વાપરીએ, એમની જગ્યાએ આપણે ભારતમાં તૈયાર થયેલો જ માલ વાપરશું, જેથી કરીને આપણા ભારતીયોને, આપણા ભાઈ બહેનોને રોજગારી છે મળી શકે. તો અહીંયા પણ એ જ કરવામાં આવ્યું કે વિદેશી માલનો બહિષ્કાર કરો, સ્વદેશી માલ અપનાવો, એ જ વેચો, જેથી કરીને જે કંઈ પણ આવક થશે એ ભારત દેશની અંદર જ રહેશે અને ભારતના લોકોને ઉદ્યોગ ધંધો છે મળી રહેશે, બરાબર. એમને આજીવિકાનું સાધન પ્રાપ્ત થશે. બીજું વિદેશી માલનો બહિષ્કાર કરવો, એમનું બીજું પાસું વિદેશી માલનો બહિષ્કાર કરવો. વિદેશી માલનો બહિષ્કાર કરવો એટલે કે વિદેશી જે માલ છે એ આપણે વાપરવાની જ નહીં, અને વિદેશી માલ જે જગ્યાએ વેચાતો ત્યાં એ માલને સળગાવી પણ દેવામાં આવ્યો, એટલે કે જાહેરમાં એમની હોળી કરવામાં આવી, મતલબ જાહેરમાં એ વિદેશી માલને સળગાવવામાં આવતો. ત્રીજું એમનું પાસું છે રાષ્ટ્રીય શિક્ષણ લેવું. બાળકો, અંગ્રેજી શિક્ષણ ભારતની અંદર દાખલ થયું ત્યાર પછીથી ધીમે ધીમે આપણું જે ભારતીય શિક્ષણ છે, આપણી જે વૈદિક પરંપરાને લગતું જે શિક્ષણ હતું એ ધીમે ધીમે ઘટતું જતું હતું. પરિણામે આ જે સ્વદેશી આંદોલન છે એની અંદર એક ત્રીજું પાસું દાખલ કરાયું, એ છે રાષ્ટ્રીય શિક્ષણ લેવું, બરાબર. તો એ રાષ્ટ્રીય શિક્ષણ મળી રહે એના માટેથી શાળા કોલેજો છે એ પણ વધારે શરૂ કરવામાં આવી. બધા વિદ્યાર્થીઓએ પણ નક્કી કર્યું કે આપણે બહારનું શિક્ષણ નહીં લઈએ, પરંતુ આપણા રાષ્ટ્રીય શિક્ષણ જે આપણને મળે છે, આપણા દેશનું જે શિક્ષણ મળે છે એ શિક્ષણ છે આપણે લેશું. ટૂંકમાં આ જે ઉદ્દેશો છે એ ઉદ્દેશો કે હેતુ એમને સિદ્ધ કરવા માટે, હાંસલ કરવા માટે બંગાળના લોકોએ વ્યાપક લડત આપી, એટલે કે થાક્યા વગર, હાર્યા વગર સતત આ લડાઈની અંદર છે જોડાયેલા રહ્યા. એક લડત સમિતિની રચના કરવામાં આવી, તેની અંદર સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ
જેવા કોંગ્રેસના આગળ પડતા નેતાઓ છે આ સમિતિની અંદર જોડાયા. સ્વદેશી માલના ફાયદા છે સમજાવવામાં આવ્યા, કારણ કે સ્વદેશી માલ લોકો ક્યારે અપનાવતા થાય, જ્યારે એના ફાયદા ખબર પડે ત્યારે. એટલે લોકોને સમજાવ્યું કે સ્વદેશી માલ વાપરશો તો આપણા જ લોકોને, આપણા જ ભાઈ બહેનોને રોજીરોટી મળી રહેશે, આપણા ધંધાઓ ચાલતા થશે અને જે કાંઈ ઇન્કમ છે, નાણું છે, બધું આપણા દેશની અંદર જ રહેશે. જ્યારે વિદેશી માલ વાપરશું તો ઇન્કમ છે, જે નાણું છે, આ વિદેશી લોકો પોતાના દેશમાં લઈને જતા રહેશે. પરિણામે આપણા દેશની અંદર ગરીબી અને ભૂખમરો પણ આવી શકે છે. બરાબર. તો આવા ઘણા બધા એના જે પાસા હતા, જે સારા લક્ષણ હતા, એ બધા છે લોકોને સમજાવવામાં આવે છે, લોકોને જાગૃત કરવામાં આવે છે. પછી વિદેશી ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે છે, સ્વદેશી માલનો આગ્રહ કરવામાં આવે છે વાપરવા માટે. વર્તમાન પત્રની અંદર લખાણો, સરઘસ, જાહેર સભા અને લોકગીત દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવે છે. સ્વદેશીનો પ્રચાર કેવી રીતે કર્યો તો કે વર્તમાન પત્રમાં લેખો આપીને, લોકો સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને, સરઘસો કાઢીને, લોકગીત દ્વારા આપણા માલનો, સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખવા માટે લોકોને સમજાવવામાં આવે છે. સ્વદેશી માલ બનાવનારા કારખાનાઓ છે શરૂ કરવામાં આવે છે અને ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરે જે વસ્તુઓ છે એની આયાત એટલે કે મંગાવવાની ઓછી કરવામાં આવે છે, એટલે કે આયાત છે ઘટાડવામાં આવે છે. અને ભારતમાં બનેલા કાપડ અને ચીજ વસ્તુઓનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિન્દના અન્ય પ્રાંતની અંદર પણ ફેલાઈ જાય છે. બરાબર. તો બાળકો, અહીંયા તમારે એ વિચારવાનું છે કે માનો કે આ સમયે તમે હોત 1905ના સમયમાં, તો એ સમયના તમે વિદ્યાર્થી છો, તો સ્વદેશી ચળવળની અંદર તમારે ભાગ લેવાનો થાય તો તમે છે શું કરો, એની અંદર શું કાર્ય કરો, અથવા તો લોકો વધુ ને વધુ આની અંદર જોડાય એના માટે તમે શું કાર્ય કરો, એને લગતા તમારે અથવા તો જોડાવા માટે આહ્વાન કરતા પોસ્ટર છે તૈયાર તમારે કરવાના છે. બરાબર. તો આવી પ્રવૃત્તિઓ તમે છે કરી શકો. જસ્ટ થિંક, તમારે વિચારવાનું છે કે 1905ના સમયમાં હું એક વિદ્યાર્થી હોત તો શું કરત. બરાબર. ખ્યાલ આવી ગયો. પછી હાલમાં તમારી આસપાસ જે વિદેશી ચીજ વસ્તુઓ મળે છે અને સ્વદેશી જે ચીજ વસ્તુઓ મળે છે એમની તમે એક યાદી તૈયાર કરી શકો છો. બાળકો, આ ખાસ એટલા માટે તમને અત્યારે કહેવાનું છે કે આપણે જે કોરોના મહામારીને લીધેથી અત્યારે હાલના સંજોગોમાં આપણે ઘરે રહીને ઓનલાઈન શિક્ષણ મેળવવું પડે છે. તો ઘણી વખત આપણને કંટાળો પણ આવી જતો હોય, કારણ કે શાળાની અંદર જો આપણે આવતા હોય તો આખો દિવસ સવારે 11:30 12 વાગ્યાથી લઈ સાંજે 5:30 સુધી આપણે શાળાએ રહેતા હોય, પછી ઘરે જઈને ફ્રેશ થઈ આપણું જે ડેઈલી હોમવર્ક હોય એ પૂરું કરતા હોય. ટૂંકમાં આખો દિવસ આપણે કંઈ પ્રવૃત્તિમય હોઈએ છીએ, પરંતુ અત્યારે આપણને ફાજલ સમય મળે છે તો માનસિક રીતે ઘણી વખત થાકી જતા હોય. તો આપણો જે આ માનસિક થાક છે એને આપણે રચનાત્મક માર્ગમાં વાળી શકીએ. કેવી રીતે? તો અત્યારે તમે આવી પ્રવૃત્તિ કરી શકો કે તમારી આજુબાજુમાં તમે મુલાકાત લો. જે કંઈ સ્ટોર હોય, કરિયાણાની દુકાન હોય, પછી આવા કોસ્મેટિક સ્ટોર હોય, એમની મુલાકાત લઈ શકાય. પછી એની અંદર કઈ કઈ વિદેશી વસ્તુઓનું સેલિંગ થાય છે અને આપણા ભારત દેશની કઈ કઈ વસ્તુ એટલે કે સ્વદેશી વસ્તુનું સેલિંગ થાય છે, તો એ બંનેનો પછી ભાવમાં શું ડિફરન્સ છે, બંનેની ગુણવત્તામાં શું ડિફરન્સ છે, એ બધું આ તમે કલેક્શન કરી શકો અને એના માટેથી તમે આખો એક અહેવાલ છે એ પણ તૈયાર કરી શકો. ટૂંકમાં તમારું નોલેજ પણ વધશે અને તમને જે આ માનસિક થાક લાગતો હોય એ માનસિક થાકમાંથી તમને રાહત પણ મળશે. તો આવું છે તમે બધું કરી શકો છો. બરાબર. અને આના પછીનો જે ટોપિક આવે છે એ ટોપિક છે રાષ્ટ્રીય શિક્ષણ. તો એ રાષ્ટ્રીય શિક્ષણ વિશે આપણે જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ જે ટોપિક છે એની અંદર આપણે જોઈએ સ્વદેશી અને બહિષ્કાર સાથે જે આંદોલન સંકળાયેલું છે 1905નું બંગભંગનું આંદોલન. બરાબર. તો એનું ત્રીજું મહત્વનું જે લક્ષણ હતું એ લક્ષણ હતું રાષ્ટ્રીય શિક્ષણનું. તો આ જે બંગભંગની જે લડત છે એની અંદર વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણમાં ભાગ લીધો. એટલે કે ભારત દેશના મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એની અંદર જોડાઈ જાય છે અને
એના લીધેથી આ વિદ્યાર્થીઓને એમાંથી દૂર કરવા માટે અંગ્રેજ સરકારે શું કર્યું તો કે જે વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લીધો હતો એ વિદ્યાર્થીઓને આકરો દંડ લાગુ કરવામાં આવ્યો, બરાબર, અથવા તો શાળા કોલેજમાંથી એના નામ પણ કમી કરવામાં આવ્યા, જેથી કરીને વિદ્યાર્થીઓમાં ભય બેસાડી શકાય અને વિદ્યાર્થીઓ આંદોલનમાંથી હટી જાય. જો બાળકો, આ વિદ્યાર્થીઓ છે ને આપણું યુવાધન છે અને યુવાધન છે ને ખૂબ તાકાતવર હોય છે અને યુવાધનની અંદર ખૂબ જોમ અને જુસ્સો હોય છે. તો એ જોમ અને જુસ્સો ઘટાડવા માટેથી વિદ્યાર્થીઓને આકરા દંડ પણ કરવામાં આવ્યા અને અમુક જગ્યાએ એમના નામ છે એ પણ શાળા કોલેજમાંથી કમી કરવામાં આવ્યા, એટલે કે બરતરફ કરવામાં આવ્યા. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. તો જે વિદ્યાર્થીઓને શાળા કોલેજમાંથી કાઢી મૂક્યા તો એના વિકલ્પ સ્વરૂપે શું નક્કી થયું તો કે રાષ્ટ્રીય શિક્ષણ આપતી જે શાળાઓ છે એ વિકલ્પ શરૂ થયો. આપણી જે ભારતની જે શાળાઓ છે એની અંદર શિક્ષણ છે લેવા માંડ્યા. એ સમયમાં બંગાળમાં ઈસવીસન 1907માં 25 માધ્યમિક શાળાઓ હતી. 25 માધ્યમિક શાળા અને 300 રાષ્ટ્રીય શાળા. બરાબર, તો 300 ને રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી. રવિન્દ્રનાથ ઠાકુરે ઈસવીસન 1901માં શાંતિ નિકેતનની અંદર વિશ્વ ભારતી વિદ્યાલય છે શરૂ કરે છે અને એની અંદર રાષ્ટ્રીય શિક્ષણ આપવાની શરૂઆત થાય છે. અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહે છે, એટલે કે એમના બધા પ્રયત્ન છે નિષ્ફળ જાય છે અને છેવટે ઈસવીસન 1911માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવામાં આવે છે. તો બાળકો, બે મહત્વની ઘટના 1905માં બંગાળના ભાગલા પડે છે અને રદ ક્યારે થાય છે તો કે 1911માં આ ભાગલા છે રદ કરવામાં આવે છે. શા માટે? કારણ કે રાષ્ટ્રીય એકતાને તોડી પાડવાના જે અંગ્રેજ સરકારના પ્રયાસો હતા એ બધા પ્રયાસો નિષ્ફળ જાય છે. ટૂંકમાં બંગાળની પ્રજાએ અહિંસક માર્ગે, શાંતિના માર્ગે મેળવેલો આ યાદગાર અને ઐતિહાસિક વિજય હતો અને આ વિજય મળ્યા પછી ભારતની પ્રજાની અંદર એક અભૂતપૂર્વ જોમ અને જુસ્સો ફેલાય છે કે આપણે જો અહિંસાના માર્ગે આ એક લડતની અંદર વિજય પ્રાપ્ત કર્યો છે તો ભારતને આઝાદી અપાવવા માટે હવે આપણે જાજુ ખેંચવું નહીં પડે. 100% આપણે આપણા દેશને આઝાદી અપાવી શકીશું. બરાબર, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે આપણે ફરી પાછા મળીશું. થેન્ક યુ.